હેલો ફ્રેન્ડ્સ, આજે કેપ્ટન મારા ઘરે આવ્યો છે. કેપ્ટનને મારા ઘરે બહુ મજા આવી, પણ એને તો અહીંયા રહેવું જ નથી ને. એ તો અર્પિતની રાહ જોઈ રહ્યો છે. ઓમ લાડ કરે, ધવલ કરે અને ગુડ્ડુ પણ કરે, પણ બસ એનો તો જીવ દરવાજા તરફ જ છે. અર્પિત આવે અને અર્પિત સાથે હું રમું. એની નજર જોયું હોય ને તો દરવાજા સામું જ, કોઈને અડવા પણ નથી દેતો. બહુ જ ક્યૂટ છે. એને રમાડવાની એટલી બધી મજા આવે છે અમને, પણ અત્યારે એનો કોઈ મૂડ જ નથી ને. એ ગયો દરવાજા પાસે, પાછો આવ્યો ઓમ પાસે. સહેજ બહાર અવાજ આવે કે જારી જોડે જઈને ઊભો રહી જાય, પાછો સૂંઘવા લાગ્યો. એ પાછો આવ્યો. આજે તો એ બેસતો જ નથી ને જપીને. જારીમાંથી અવાજ આવે છે અને તરત જારી તરફ જોવે છે. છતાંય ઓમની માયા વધારે છે એટલે ઓમ પાસે જઈને થોડી વારે બેસી જાય છે, ધવલથી દૂર. ગયો જારી પાસે પાછો જોવા માટે. અર્પિત આવી તો નથી ગયો ને. સૂંઘે, પાછો આવે. એક જ પ્રક્રિયા ચાલુ રાખી છે એણે તો. બહુ મજા આવી આજે તો કેપ્ટન સાથે અમને બધાને. ધવલ વિચારે કે આજે કેપ્ટનને ખોરામાં બેસાડીને રમાડું, પણ બસ કેપ્ટન તો જારી આગળ ઊભો ને ઊભો. ક્યાં એને કંઈ ચિંતા છે. કેવું બે પગે મસ્ત ઊભો થઈ જાય છે. છેવટે કંટાળીને ધવલ પણ એને તેડી લેવા માટે કરે છે. કેપ્ટન, ક્યુટ, વેરી ક્યુટ. એ કેપુ ધવલે તેડી લીધો અને બહાર બધું બતાવ્યું ત્યારે શાંતિથી જપ્યો. પણ એટલું મસ્ત ડોગ છે, સહેજ પણ વિતાડતો નથી. ફરીથી આવશે તો નવા વ્લોગમાં ચોક્કસ બતાવીશ. ત્યાં સુધી બાય.